ભગવાન સ્વામિનારાયણ દબાણમાં પધાર્યા છે અને દબાણમાં જબરજસ્ત યજ્ઞ મહારાજે આરંભ્યો. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ, ભક્તો યાદ રાખજો, સત્સંગનો પાયો જોબન પગીના હૃદયમાં સદગુરુ મુક્તાનંદ સ્વામીએ નાખી દીધો. આ ધરા પર જોબન ક્યાં સુધી પાપાચાર આદરીશ બાપ અનંત આત્માને તારવા માટે સ્વયં પ્રગટ ભગવાન પધારી ચૂક્યા છે. સ્વામિનારાયણ નામથી પ્રસિદ્ધિને પામ્યા છે, એનું શરણ સ્વીકારી લે. હમણાં થોડા સમય બાદ જ દબાણની અંદર ભગવાન શ્રી હરિ મોટો યજ્ઞ કરવાના, દર્શન કરવા આવજો. જોબન પગીના મનમાં વિચાર થયો કે આ સંતને એટલી પ્રતિભા દેખાય છે કે જેને કારણે મારું દિલ એમ કહે છે આ ધરા પર જરૂર પરમાત્માનું આગમન થઈ ચૂક્યું હશે. તેમ છતાં કસોટી કરું, અને કસોટી કરવાને માટે જોબને મનમાં વિચાર કરો, દબાણ જાઓ, કસોટી કરું. જો સ્વામિનારાયણ ખરેખર ભગવાન સાબિત થાય તો શરણાગત બનું, અને જો એ ભગવાન સાબિત ન થાય તેની માણકી ઘોડી ચોરીને આવતો નિર્ધાર કરી અને જોબન દબાણમાં આવ્યા છે. 3 દિવસ 3 રાત્રિ સુધી જાગ્યા છે, ઘોડી ચોરવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ જોબન ફાવ્યા નથી. 3 દિવસ સુધી જોબન પગી જાગ્યા છે. મહારાજની માણકી ઘોડીને ચોરવા માટે ઘોડશાળમાં જે પ્રવેશ કરે, કોઈ ફેરી મહારાજ ઘોડીની માણકીની કેશવાળી પર હાથ ફેરવતા, ક્યારેક મહારાજ એને ઘાસ ખવડાવતા હોય. આવા 3 દિવસ વ્યતીત થયા. જોબનના મનમાં વિચાર થયો, આમ તો ભૂખ્યા અંતરશે મરી જાવું, પણ માણકી તો નહીં મળે. માણકી ન મળે તો કાંઈ નહીં, જે ઘોડી મળે લઈને ભાગી જાવ. આમ નિર્ધાર કરી અને જોબન પગે ઘોડશાળમાં પ્રવેશ કર્યો છે. ત્યાં ઘોડશાળની અંદર પ્રવેશ કર્યો તો ઘોડીએ ભગવાન સ્વામિનારાયણના દર્શન થયા. ઘોડીએ દર્શન થયા છે. જોબન ચમક્યા, ચમકીને જ્યાં પીછે હટ કરવા ગયા, એ જ વખતે ભગવાન શ્રી હરિના મુખમાંથી શબ્દો નીકળ્યા, જોબન બાપ ક્યાં સુધી પાપાચાર આદરીશ? જ્યાં પાપ છૂટવાનું સ્થાન છે ત્યાં પાપ કરવા માટે આવ્યો. જોબન આ પાપમાંથી મુક્ત નથી થવું. અને આટલા શબ્દો સાંભળતાની સાથે જોબન પગે દોટ મૂકી ભગવાન સ્વામિનારાયણના ચરણારવિંદ પકડ્યા. હે માલિક, મારા ગુનાને માફ કરો, મને તમારો શરણાગત બનાવો. ભગવાન શ્રી હાથમાં પાણી લેવડાવી પ્રતિજ્ઞા કરાવી. જોબન કર પ્રતિજ્ઞા, આજથી દારૂ નહીં પીવું, મીઠ નહીં ખાવું, ચોરી નહીં કરવું, એ વિચારના પથે નહીં જાવ, હિંસા નહીં કરવું, અને તે આદરીશ નહીં. મુખ પાણી નીચે. જોબન પગે હાથ જોડ્યા, કૃપાનાથ પાણી નીચે કેમ મૂકું? કેમ પાણી નીચે મૂકું તો પૃથ્વી ફાટે, એટલા મેં પાપો કર્યા છે માલિક. હજારો માત પિતાને સંતાન વિનાના કર્યા છે, હજારો સંતાનોને માત પિતા વિનાના કર્યા છે, હજારો બહેનોને ભાઈ વિનાની કરી, હજારો ભાઈઓને બહેન વિનાના કર્યા છે. કૃપાનાથ, સાધુ બ્રાહ્મણને મારીને 1.25 મણ તો મેં જનો એકઠી કરી છે. કૃપાનાથ, અરે લોકોને મારી સુપારી જેવડો પથ્થરનો ટુકડો કોઠીમાં નાખતો, 20 મણ અનાજ સમાય એવડી કોઠી કાકરાની ભરદે, એટલા મેં પાપો કર્યા છે માલિક. માથાને જેટલા વાળ એટલા મેં પાપો કર્યા છે. એ જ વખતે ભગવાન શ્રી હરિના મુખમાંથી શબ્દો નીકળ્યા, જોબાન અંધકાર તો ત્યાં સુધી હોય જ્યાં સુધી સૂરજ પ્રગટ ન થાય. એમ જોબાન પાપી તું ત્યાં સુધી હતો જ્યાં સુધી તને મારો ભેટો નહોતો થયો. મોજ પાણીની છે, તારા તમામ પાપને મેં માફ કર્યા છે. આન જોબાન ભગવાન શ્રી હરિના શરણાગત બન્યા છે. પણ દબાણથી નીકળ્યાનો સંકલ્પ થયો કે મારા જેવો જોબાન તારા ફૂરતી પુના સતારા સુધી મારા નામની હાકો વાગે. અરે મારું નામ સાંભળતા રડતા છોકરાઓ છાના રહી જાય. અરે વડોદરા નરેશ પણ મને પકડવા માટે ઇનામ જાહેર કરે, પણ માયનો લાલ કાળા માથાનો માનવી કોઈની તેવડ ન હોય જહાને ઝીલી શકે. એ હું જોબન. અરે મોટા શહેરમાં ધાડું પાડવા માટે જાવ ત્યારે મોટા વેપારીઓ તિજોરીને ચાવીના જોડાના ઘા કરી દે. જોબન તાર લૂંટવું એટલું લૂંટી લે, પણ અમને મારીશ ને. એ હું જોબન આ સ્વામિનારાયણની જાળમાં આવી ગયો. પણ વળતો વિચાર થયો કે મેં ઘોડીએ જોયા તો છે, માટે એક કામ કરું, અહીંથી મારતે ઘોડીઓ વડતાલ જાઓ. મારી મેળીને ગોખલે લાંબા પગ કરીને બેઠેલા હોય, કંઠમાં ગુલાબનો હાર હોય, ઘા કરી મારી ડોકમાં પહેરાવત માનું સ્વામિનારાયણ ભગવાન છે. જોબાન મારતે ઘોડે વડતાલમાં આવ્યા છે. આવીને પોતાની મેળીના ગોખલે જોઈ તો ભગવાન સ્વામિનારાયણ ત્યાં બિરાજમાન છે. કંઠમાં ગુલાબનો હાર છે. કાઢીને ગોળ ફેરીને જે કર્યો ગા સીધો જોબનની ડોકમાં. જોબન બાપ હવે તો માને અમે ભગવાન છીએ. અને જોબને
પોતાની ઘોડી પરથી સલાંગ મારી, કૃપાના તો એક વાર નહીં આપ લાખ વાર ભગવાન છો, ભગવાન છો, ભગવાન છો. માલિક હું ધન્ય ધન્ય બની ગયો. કૃપાનાથ આજ સુધી વડતાલ મારું હતું, આજથી આખો વડતાલ હું આપને અર્પણ કરું છું. જોબન પગી ભગવાન શ્રીરણ મહાન ભક્તરાજ બન્યા છે.